નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, 60થી 80 વર્ષના પેન્શનરોને મૂળ પેન્શન ઉપરાંત મળશે 50% વધારાનું પેન્શન। તો મિત્રો, આ જાહેરાતથી સરકાર એક નવો ઇતિહાસ છે તે રચવા જઈ રહી છે। તો મિત્રો, ખૂબ સરસ મજાની માહિતી સામે આવી છે, તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કોઈ પણ કર્મચારી માટે પેન્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો નિવૃત્તિ પછી કર્મચારી માટે પેન્શન માત્ર એક આધાર હોય છે। તો આ અંગે સરકાર તરફથી એક મોટી અપડેટ આવી છે। તો સરકારે આ અંગે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે। તો સરકારના નવા નિર્ણયથી કર્મચારીઓને મોટો ફાયદો થશે। તો સરકારના આ નિર્ણયથી કરોડો કર્મચારીઓ ખુશ થશે મિત્રો। તો કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે સરકારના પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે। તો આ નિર્ણય દેશના કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તો કર્મચારીઓને હાલમાં 7મા પગાર પંચ હેઠળ પગાર અને ભથ્થા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો સમય સમય પર સરકાર ખુશી આપી રહી છે। તો કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સતત પગલાં લે છે। તો સમયાંતરે સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં બમ્પર વધારો કર્યો છે। તો તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને 8મા પગાર પંચની રચના કરવામાં આવી રહી છે। તે દરમિયાન પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ તરફથી કર્મચારીઓના પેન્શન સંબંધિત એક મોટી સૂચના આવી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે નિવૃત્ત કર્મચારીઓને મોટી ભેટ આપી છે। તો સરકાર દ્વારા નિવૃત્ત કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે। તો સરકારે પેન્શનરોના પેન્શનમાં વધારો કર્યો છે। તો આ લાભ 80 વર્ષથી વધુ ઉંમરના નિવૃત્ત કર્મચારીઓને તેમની ઉંમર અનુસાર આપવામાં આવશે। તો પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ પેન્શનરો માટે વધારાના પેન્શનની સુવિધાની જાહેરાત કરી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ભથ્થાના રૂપમાં વધારાનું પેન્શન। તો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે નિવૃત્ત કર્મચારીઓને ચોક્કસ ઉંમર પછી કરુણા ભથ્થું આપવામાં આવશે। તો આ ભથ્થાના રૂપમાં આપવામાં આવશે। તો આ કરુણા ભથ્થું 80 વર્ષથી વધુ ઉંમરના નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવશે। તો વધારાના પેન્શનને કરુણા ભથ્થું નામ આપવામાં આવ્યું છે। તો વૃદ્ધાવસ્થામાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે આ એક મોટી જાહેરાત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઉંમર પ્રમાણે ભથ્થું પણ વધશે। તો જારી કરાયેલા નોટિફિકેશન મુજબ 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના પેન્શનર કર્મચારીઓને વધારાનું પેન્શન આપવામાં આવશે। તો આ ફોર્મમાં કર્મચારીઓને કરુણા ભથ્થું ફરજિયાતપણે આપવામાં આવશે। તેમજ કર્મચારીઓ માટે આ કરુણા ભથ્થું વધતી ઉંમર અનુસાર પણ વધશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આ છે પેન્શનનો નવો નિયમ। તો આ સૂચના મુજબ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ એ દ્વારા જારી કરવામાં આવી છે। તો આ મુજબ 80 વર્ષની ઉંમર પૂર્ણ થતાં જ વધારાના પેન્શન વધારાના લાભ મળવાનું શરૂ થશે। તો કર્મચારી 80 વર્ષની ઉંમર પૂર્ણ કરે તે મહિનાની 1લી તારીખથી વધારાનું પેન્શન એટલે કે કંપસી ભથ્થું અને નિયમ પણ લાગુ પડશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઉંમર પ્રમાણે પગાર પણ વધશે। તો પેન્શનરોને હાલના પેન્શનના ટકાવારી તરીકે કરુણાપૂર્ણ પેન્શન આપવામાં આવે છે। જેમ જેમ ઉંમર વધશે તેમ તેમ રકમ પણ વધશે। તો 80થી 85 વર્ષની વચ્ચે મૂળભૂત પેન્શન નિયમો પર 20% વધારાનું પેન્શન ઉપલબ્ધ હશે। તેમજ 85થી 90 વર્ષની વચ્ચેના પેન્શન પર 30%નો લાભ આપવામાં આવશે। તે જ સમયે 90થી 95 વર્ષની વય વચ્ચેના મૂળ પેન્શન પર 40% કરુણા ભથ્થું આપવામાં આવશે। તેમજ 95થી 100 વર્ષની વયના લોકો માટે મૂળ પેન્શન કરતાં 50% વધુ પેન્શન મળશે। તેમજ 100 વર્ષની ઉંમર પછી મૂળ પેન્શન પર 100% વધારાનો પેન્શનનો લાભ આપવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આ નિયમમાં યુ સુવિધા છે।
સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન CCS નિયમો 2021ના નિયમ 44ના પેટા નિયમ 6માં વધારાના પેન્શનની સુવિધા લાગુ કરવામાં આવી છે. તો આ નિયમ હેઠળ 80 વર્ષથી વધુ ઉંમરના નિવૃત્ત કેન્દ્ર સરકારી કર્મચારીઓને કરુણા ભથ્થાનો લાભ ફરજિયાતપણે આપવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ નીતિ દરેક વિભાગમાં લાગુ પડશે. તો પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગ એ તમામ વિભાગો અને બેંકોને સૂચનાઓ જારી કરી છે. તો એક જાહેરનામું બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે નવા નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. તો વ્યક્તિ 80 વર્ષની થાય કે તરત જ વધારાનું પેન્શન લાગુ થશે મિત્રો. તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.